ગુજરાતમાં નકલી દવાઓનો કાળો કારોબાર હવે ચિંતાજનક સ્તરે પહોંચી ગયો છે। રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં 15 થી 20 કરોડ રૂપિયાથી પણ વધુના નકલી દવાઓના જથ્થા, રો મટીરીયલ અને પેકિંગ સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જ્યારે 20 થી પણ વધુ આરોપીઓની ધરપકડ અને 4 થી પણ વધુ ગેરકાયદે ફેક્ટરીઓ સીલ કરવામાં આવી છે। તપાસમાં ખુલાસો થયો છે કે મેડિકલ માફિયાઓ એન્ટીબાયોટિક્સ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી હાઈ ડિમાન્ડ દવાઓને ટાર્ગેટ બનાવી રહ્યા છે। ચોક પાવડર, સ્ટાર્ચ ખાંડ અને સસ્તા ક્લરિંગ એજન્ટ્સ ભેળવીને બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી ટેબ્લેટ્સ બજારમાં ધૂમ વેચાણ કરવામાં આવી રહી હતી। તો નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આવી નકલી દવાઓથી દર્દીઓનો રોગ કાબૂમાં આવતો નથી। જ્યારે લીવર ડેમેજ થાય છે, કિડની ફેલ થઈ શકે છે, ગંભીર એલર્જી પણ થઈ શકે છે અને મૃત્યુ સુધીનું પણ જોખમ ઊભું થઈ શકે છે। દર્દીઓના જીવ સાથે થઈ રહેલા આ ખતરનાક ખેલ સામે હવે આરોગ્ય વિભાગ પણ કડક વલણ અપનાવ્યું છે અને આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ ચેતવણી પણ આપી છે કે ભેળસેળ અને નકલી દવાઓના કારોબારમાં સંડોવાયેલા કોઈ પણ તત્વને બક્ષવામાં નહીં આવે। સવાલ એ છે કે દવાના નામે લોકો સુધી પહોંચતી આ ગોળીઓ ખરેખર દવા છે કે પછી ઝેર છે? બ્રાન્ડેડ કંપનીના નામે વેચાતી આખી દવા હતી, એને લઈને હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। 15-20 કરોડનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। દવા છે કે ઝેર છે? કારણ કે આ દવાથી ઘણું બધું નુકસાન થાય છે, ઘણા બધા ઓર્ગન્સ જે છે એને નુકસાન થતું હોય છે। 4 થી પણ વધુ ફેક્ટરીઓ સીલ કરી દેવામાં આવી છે। 20 થી પણ વધુ આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે। દર્દીઓના જીવ સાથે ચેડા કરતા આ તમામ તત્વો હવે જેલના સળિયા પાછળ છે। 20 થી પણ વધુ આરોપી ઝડપાઈ ચૂક્યા છે। હજુ આ બાબતે પોલીસ તપાસ પણ કરી રહી છે। આરોગ્ય વિભાગ પણ સતર્ક થઈ ગયું છે। દર્દીઓના જીવ સાથે ખિલવાડનો આ મોટો ખુલાસો થયો છે કે કેવી રીતે આ દવા લેવાથી ક્યાં શરીરને નુકસાન થઈ શકે છે, જેમાં ખાસ કરીને ડાયાબિટીસ, વિટામિન્સ, હૃદયરોગની આ બધી દવાઓ હોય એ નકલી બનાવવામાં આવતી હતી।